અમદાવાદમાં વરસાદ બાદ પાણી ભરાવાની સ્થિતિને કારણે કેટલાક સમય માટે બંધ કરાયેલા બીઆરટીએસના રૂટ હવે ફરી શરૂ કરી દેવાયા છે। હાલ શહેરમાં બીઆરટીએસના તમામ 17 રૂટ પર બસોનું સંચાલન નિયમિત રીતે શરૂ થઈ ગયું છે। ભારે વરસાદ દરમિયાન કેટલાક વિસ્તારોમાં વોટર લોગિંગની સમસ્યા સર્જાતા મુસાફરોને સલામતીને ધ્યાનમાં રાખીને રૂટ બંધ કરાયા। પાણી ઓસર્યા બાદ ફરી સેવા શરૂ કરાઈ છે। જોકે હાલમાં મુસાફરોની સંખ્યા ઓછી હોવાને કારણે કેટલીક ટ્રીપની સંખ્યામાં ઘટાડો કરાયો। બીઆરટીએસ તંત્ર દ્વારા સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે। અમદાવાદમાં વરસાદી માહોલને લઈ એક દિવસ વાત કરવામાં આવે તો બીઆરટીએસ રૂટ બંધ કરવામાં આવ્યા હતા, કારણ કે વોટર લોગિંગને જુદી જુદી જગ્યાએ પાણી ભરાવાની પરિસ્થિતિ હતી। તો હાલ શું પરિસ્થિતિ છે બીઆરટીએસ તેનું ઓબ્ઝર્વેશન છે બીઆરટીએસ ઉસ્માનપુરા કંટ્રોલ રૂમ ખાતે કરવામાં આવતું હોય છે। જુદા જુદા બસ સ્ટેશન હોય કે પછી અન્ય જગ્યાએ આ ઓબ્ઝર્વેશન કરવામાં આવતું હોય છે। આજની જો વાત કરવામાં આવે તો આજની શું પરિસ્થિતિ છે અને કયા પ્રકારની સ્થિતિ છે કે બીઆરટીએસ કેટલી બસો ચાલુ છે, કયા રૂટમાં ચાલુ છે તે અંગે વાત કરીશું। અત્યારે તો આ જે ઓબ્ઝર્વેશન છે બીઆરટીએસ કંટ્રોલ રૂમ જે છે ઉસ્માનપુરા ખાતે ત્યાં કાર્યરત છે। સાથે જ વાત કરવામાં આવે કે કેટલા રૂટ ચાલુ છે। સર, શું કહેશો? એક દિવસ માટે આપણે બીઆરટીએસ બંધ રાખવામાં આવી હતી, હવે શું પરિસ્થિતિ છે, કેટલા રૂટ ચાલુ છે, કઈ રીતની પરિસ્થિતિ? આજની તારીખમાં જોવા જઈએ તો આજે સવારથી આપણા બીઆરટીએસના તમામ 17 રૂટ પર ઓપરેશન ચાલુ છે। ગત 2 દિવસમાં જે અતિભારે વરસાદ પડ્યો હતો એમાં બીઆરટીએસના ઓપરેશન્સ ચાલુ હતા, પરંતુ અમુક લોકેશન્સ પર અમારે પ્રી મોન્સૂન એક્શન પ્લાન અંતર્ગત જે ફિલ્ડ ટીમો સતત કાર્યરત હતી ફિલ્ડ પર, તથા ડ્રાઈવરો તરફથી જે રિયલ ટાઈમ ઇનપુટ આવતા હતા કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમમાં, તે મુજબ અમુક લોકેશન્સ પર અમારે ટેમ્પરરી ઓપરેશન્સ કર્ટેલ કરવા પડ્યા હતા, અમુક રૂટ ટૂંકાવવા પડ્યા હતા અને અમુક રૂટ ટેમ્પરરી સસ્પેન્ડ કરવા પડ્યા હતા। પણ તેની પાછળનું એક જ કારણ હતું, બીઆરટીએસ કમ્પ્લીટ ઇલેક્ટ્રિકલ બસ ધરાવતી ફ્લીટ છે અને પેસેન્જર્સની સેફટી અમારા માટે સૌથી વધારે પ્રાથમિકતા ધરાવે છે। એટલે પેસેન્જર્સની સેફટી સલામતીને ધ્યાનમાં રાખીને બીઆરટીએસ ઓપરેશન્સમાં જે તે સમયે આપણે પરિસ્થિતિને આધીન નિર્ણય લેવામાં આવ્યો હતો। આજની તારીખે તમામ બસના રૂટ્સ પર ઓપરેશન રાબેતા મુજબ ચાલુ છે। સાથે વાત કરવામાં આવે તો આ વખતે જે બીઆરટીએસના ડ્રાઈવર્સ છે તેને પણ સર એક સૂચના આપવામાં આવી છે, જેથી કરીને પબ્લિકને પણ હાલાકી ન પહોંચે, સાથે જ જે માહિતી છે લોકો સુધી પહોંચી શકે અને કોર્પોરેશનમાં પણ માહિતી પહોંચી શકે। આ વર્ષે અમારી તમામ ફિલ્ડ ટીમ, એમાં ખાસ કરીને અમારે જે બસીસના ડ્રાઈવર્સ છે તેઓને એક નવી એસઓપીના ભાગરૂપે એક સૂચના એવી આપવામાં આવી હતી કે ફિલ્ડ પર રૂટમાં કોઈ બી જગ્યાએ તેઓને કોઈ પણ પ્રકારની અનિયમિતતા જોવા મળે તો એ લોકો તાત્કાલિક કંટ્રોલ રૂમમાં ધ્યાન દોરે। તેના ભાગરૂપે આ છેલ્લા 2 દિવસના વરસાદમાં તેઓ તરફથી ખૂબ જ સારા પ્રમાણમાં ઇન્ફોર્મેશન રિયલ ટાઈમ આપવામાં આવી હતી। એ માહિતીના આધારે તથા અમારે જે કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ ની કામગીરીના આધારે અમે રિયલ ટાઈમમાં ઇજનેર ખાતાને પ્રથમ વખત અહીંયા બીઆરટીએસ થકી અમે ઇન્ફોર્મેશન આપી હતી કે અમારા આ રૂટ પર અથવા તો સામાન્ય રસ્તા પર પાણી ભરાવાનો શરૂઆત થઈ છે। તો એન્જિનિયરિંગ ટીમે તાત્કાલિક અમારી માહિતીને એટેન્ડ કરીને જે તે રૂટ પર કામગીરી કરવામાં આવી હતી, જેના કારણે બીઆરટીએસનો ઓપરેશનને ખાસો બધો ફાયદો થયો હતો તથા સામાન્ય જનજીવનને બી રૂટ પર જે વરસાદી પાણીના નિકાલમાં ત્વરિત નિકાલ કરી શક્યા હતા। તો ચોક્કસ વાત કરવામાં આવે તો બીઆરટીએસના તમામ રૂટ જે છે તે ચાલુ છે। ચોક્કસ જે પ્રમાણે શાળા કોલેજો બંધ છે, જેને લઈને ટ્રીપની સંખ્યામાં આંશિક જે છે તે ઘટાડો કરવામાં આવે છે, પરંતુ મોટાભાગના બીઆરટીએસ જે રૂટ છે તે કાર્યરત જોવા મળ્યા છે। કેમેરામેન ચંદ્રકાંત વોરા સાથે બ્રિજેશ દવે, અમદાવાદ।